નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। દીપડાના ડરથી રાજકોટ વાસીઓને હજુ પણ છુટકારો મળ્યો નથી। આજે વન વિભાગે પણ કબૂલાત કરી કે રાજકોટ શહેરમાં દીપડો ફરી રહ્યો છે। ખૂંખાર દીપડાની હાજરીથી રાજકોટ વાસીઓમાં ફફડાટ। 10 દિવસથી લઠાર મારી રહ્યો છે દીપડો। ખેડૂતો અને પશુપાલકોને તકેદારી રાખવા અપીલ। રાજકોટ શહેરમાં દીપડો હોવાની વન વિભાગની કબૂલાત સાથે જ એ નક્કી થઈ ગયું છે કે રાજકોટમાં દીપડાની હાજરી છે। છેલ્લા 11 દિવસથી દીપડો વન વિભાગના અધિકારીઓને હાથ તાળી આપી રહ્યો છે। ખૂંખાર દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા દિવસે અને રાત્રે અલગ અલગ 6 ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। દીપડાના આટાફેરાની ચર્ચાથી રાજકોટ વાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। જોકે ખોટી અફવાઓ ન ફેલાવવા અને તકેદારી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। વાગુદડ, મુંજકા, યુનિવર્સિટી, કણકોટ, કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે। થોડા દિવસ પહેલા રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ ગામે દીપડાએ મારણ કર્યું હતું। અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું। વાગુદડ ગામની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડાએ હુમલો કર્યો। આ વિસ્તારમાં પણ વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી। રાજકોટના ઉપલેટા તાલુકામાં પણ મોજ નદી આસપાસ દીપડા આવી ચડ્યો। અહીં અનેક વાર ગ્રામજનોએ દીપડાને જોયો। દીપડાના આ સ્થાનના વિડીયો પણ વાયરલ થયા। ઘટનાની જાણ થતાં આ વિસ્તારમાં પણ વન વિભાગે ઠેર ઠેર પાંજરા મૂકીને દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે। આ તરફ રાજકોટના રામનગરમાં ગજબનો ખુલાસો થયો। જેને દીપડો માન્યો હતો એ બિલાડી નીકળી। રાજકોટમાં દીપડાની દહેશતમાં વાઘ આવ્યો જેવો ઘાટ ઘડાયો। શહેરના રામનગરમાં મંગળવારે દીપડો આવ્યાની વાત વાયુ વેગે પ્રસરી। વિવિધ મીડિયામાં માધ્યમોમાં સ્થાનિકોએ પણ દીપડાની દહેશતનો દાવો કર્યો। દીપડો આવ્યાની વાતથી આસપાસમાં ફફડાટ ફેલાઈ ગયો। કેટલાક લોકોએ પગના નિશાન બતાવ્યા અને દાવો કર્યો કે દીપડો અહીંથી જ પસાર થયો છે। દીપડાના પગના નિશાન હોવાની આશંકાના પગલે આસપાસના ખેડૂતો ખેતરે જતા ડરવા લાગ્યા। જોકે વન વિભાગે હવે એવો ખુલાસો કર્યો છે કે શહેરના અન્ય વિસ્તારમાં દીપડાની આશંકા છે, ત્યાં દીપડો હોઈ શકે છે, પરંતુ રામનગરમાં જે પગના નિશાન જોઈને લોકો ડરી રહ્યા હતા એ પગના નિશાન દીપડાના નહીં પણ બિલાડીના છે। આ ખુલાસા બાદ દીપડાની ખોટી અફવાઓ ન ફેલાવવા વન વિભાગે અપીલ કરી, કારણ કે અફવાઓને કારણે ખરેખર જ્યાં દીપડો છે ત્યાં સુધી પહોંચવામાં મોડું થઈ જાય છે અને ત્યાંથી પણ દીપડો પલાયન થઈ જાય છે। રાજકોટમાં દીપડાનો ડર તો અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજનો આતંક। 25 લોકો પર હુમલો કર્યો। એક જ વિસ્તારમાં કપિરાજનું ટોળું ત્રાટક્યું અને 25 લોકો પર હુમલો કરીને રીતસરનો આતંક મચાવ્યો। અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજે લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો। છેલ્લા 1 મહિનાથી સરખેજ, ચીકુની વાડી સહિતના વિસ્તારોમાં કપિરાજે ભારે ઉપદ્રવ મચાવ્યો છે। નાના બાળકો સહિત લોકો પણ બહાર નીકળતા ડર અનુભવે છે। અહીં રહેતા સ્થાનિક લોકો એટલી હદે ડરી ગયા છે કે હાથમાં લાકડીઓ ધોકા રાખીને બાળકોને શાળાએ લેવા મૂકવા જવા મજબૂર બન્યા। હવે પ્રશ્ન એ થાય છે કે ક્યારે આ કપિરાજને વન વિભાગ પાંજરે પૂરે છે, કેમ કે સ્થાનિકોએ કપિરાજના ઉપદ્રવ અંગે વન વિભાગને સતત ફરિયાદ કરી હોવા છતાં તંત્રે કોઈ પણ પગલાં લીધા નહોતા। ક્યારે ક્યાંથી કપિરાજ આવીને હુમલો કરી જાય કંઈ નક્કી નહીં, જેથી અહીંના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। અમદાવાદમાં દારૂની મહેફિલમાં ફાયરિંગ થતા ખળભળાટ મચી ગયો। ઓફિસમાં દારૂની પાર્ટી કરીને પછી ધડાધડ ગોળીબાર કર્યો। અમદાવાદમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા। એટલું જ નહીં, દારૂના નશામાં ધૂત શખ્સે ધડાધડ ગોળીબાર કર્યો। ઘટના અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારની છે, જે સેલિબ્રેશન કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે દારૂની મહેફિલમાં ફાયરિંગ થયું। પોલીસના જણાવ્યા પ્રમાણે ઋતુરાજ નામનો આરોપી જમીન લે વેચનું કામ કરે છે। તેણે અહીં જ ઓફિસ ભાડે રાખી। રાતના સમયે ઋતુરાજ, મહાવીરસિંહ જાડેજા સહિતના શખ્સોએ ઓફિસમાં જ દારૂની મહેફિલ જમાવી। ઘટના સ્થળેથી પોલીસને 24 બિયર બોટલ અને 1 સ્કોચની બોટલ મળી આવી। સાથે જ 7 ખાલી કારતૂસ અને 1 જીવતો કારતૂસ હાથ લાગ્યો। કુલ 4 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થવાની આશંકા છે। પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે 2 લોકોએ 5મા માળેથી 4થા માળે કૂદીને પડતું મૂક્યું। જોકે પોલીસે બંનેને દબોચી લઈ કુલ 8 સામે ગુનો દાખલ કર્યો। ઝડપથી પ્રસરી રહેલા કોરોનાના નવા વેરિયન્ટથી ડરનો માહોલ। JN1 વેરિયન્ટના કેસ સૌથી વધુ ગુજરાતમાં નોંધાયા। ગુજરાતમાં કોરોનાનો ફૂફાડો। રાજ્યમાં નવા વેરિયન્ટની ઝડપ વધી। JN1 વેરિયન્ટના દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં।
રફતાર પકડી રહેલો કોરોના હવે વધુ ઘાતક બનતો જાય છે. ખાસ કરીને નવા વેરિયન્ટ JN1 ચિંતા જગાવી છે. અજગરી બરડો લઈ રહેલા આ નવા વેરિયન્ટે ગુજરાતની ચિંતા વધારી છે, કારણ કે દેશમાં JN1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં જોવા મળ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં ઝડપ વધી રહી છે તેવું સ્પષ્ટ જણાય છે. ગુજરાતમાં હાલ JN1 વેરિયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ, રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં કુલ 109 કેસ છે, જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે. ચિંતા જગાવનારી બાબત એ છે કે કોરોનાનો નવો વેરિયન્ટ JN1 ભારતમાં તેજીથી ફેલાઈ રહ્યો છે. હવે આ વેરિયન્ટ દેશના 7 રાજ્યોમાં ફેલાઈ ગયો છે. કોવિડના નવા વેરિયન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો આનાથી સંક્રમિત થઈ રહ્યા છે. નિષ્ણાંતો કહે છે કે JN1 સબ વેરિયન્ટ અન્ય વેરિયન્ટ્સ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. આનું કારણ એ છે કે આ પ્રકારમાં વધારાનું પરિવર્તન છે અને એને કારણે એ મજબૂત રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા અને રસીવાળા લોકોને પણ સરળતાથી ચેપ લગાડે છે. આવી સ્થિતિમાં ક્રિસમસ અને નવા વર્ષના કારણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉછાળો આવે એવી દહેશત સેવાઈ રહી છે. વલસાડમાં ચોંકાવનારી ઘટના બની. ભૂવો બોલાવી તાંત્રિક વિધિ સાથે બલિ ચડાવ્યાનો પણ આક્ષેપ મુકાયો. ધરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું. શાળાના રસોઈયાએ ભગત ભૂવા બોલાવીને બલિ ચડાવવામાં આવી હોવાનો સનસનીખેજ આક્ષેપ થયો. આ ઘટના શાળા પરિસરની નજીક જ બની હોવાનો પણ સનસનીખેજ આરોપ મુકાયો. તાંત્રિક વિધિ સાથે મરઘા અને બકરાની બલિ ચડાવવામાં આવી હોવાનો પણ ચોંકાવનારો આરોપ મુકાતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. વલસાડ જિલ્લાના નગરધરી ગામના સાદડપાડા ફળિયામાં તાંત્રિક વિધિ થઈ હોવાનો આક્ષેપ છે. પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ભગત ભુવાઓને મેલી વિદ્યાની વિધિ કરાવી હોવાની ચર્ચા છે. આ વિધિ દરમિયાન 25 નાળિયેર, 12 મરઘા અને 1 બકરાની બલિ ચડાવવામાં આવી હોવાના આક્ષેપ શાળાના SMC કમિટીના સભ્યએ કર્યો છે. દિવસે ખાડાઓ ખોદી અને વિધિ કરી હતી. ત્યારબાદ શાળા પરિસરથી થોડે દૂર નાળિયેર, મરઘા અને બકરાની બલિ ચડાવવામાં આવી હોવાના ગામ લોકોએ ગંભીર આક્ષેપ કર્યા. ખાડી કિનારે મરઘા અને બકરાની બલિ ચડાવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તે જગ્યા પરથી અને જ્યાં અબીલ ગુલાલ સહિત તાંત્રિક વિધિ માટે ઉપયોગમાં લેવામાં આવેલા સામાન પણ મળ્યા હતા. મામલો ગરમાતા શિક્ષણ વિભાગ અને પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી અને જે રસોઈયા પર આક્ષેપ થયા છે તે રસોઈયા અને આક્ષેપ કરનાર બંને પક્ષોને ધરમપુર પોલીસ સ્ટેશન લાવી અને તેમના જવાબ લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અકસ્માત સર્જાયા. નવસારી અને સુરતમાં અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. નવસારીમાં કાર ચાલકે મહિલા મોપેડ ચાલક મહિલાને ભયંકર ટક્કર મારી. કાર ચાલકે ટક્કર મારતા મહિલા 50 મીટર સુધી ફંગોળાઈ. જલાલપુર વિસ્તારમાં અકસ્માતની આ ઘટના બની. કાર અને મોપેડની ટક્કરની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધસમસતી આવતી કારે મોપેડ ચાલક મહિલાને જોરદાર ટક્કર મારી. અચાનક જ આવેલી કારે ટક્કર મારતા મહિલા દૂર સુધી ફંગોળાઈ હતી. આ ઘટના મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. આ તરફ સુરતમાં બેફામ બનેલી BRTSએ ગંભીર અકસ્માત સર્જ્યો. ડુમ્મસ રોડ પર રસ્તો ક્રોસ કરતી યુવતીને BRTSએ અડફેટે લીધી. બસની અડફેટથી યુવતીને પાંસળી અને હાથે ફ્રેક્ચર થયું. તો બીજી તરફ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. યુવતીને અડફેટે લીધા બાદ બસ ચાલકે તેને હોસ્પિટલ લઈ જવાને બદલે બસ લઈ નીકળી ગયો હતો. સુરતમાં 24 કલાકમાં જ તંત્રે બનાવેલા નિયમોના ધજાગરા ઉડ્યા. શહેરમાં હજુ પણ BRTS બેફામ રીતે જ ચાલે છે. સુરત મનપાના નિયમો માત્ર કાગળ પર હોય એવા દ્રશ્યો સામે આવ્યા. બેફામ બનેલા BRTS ચાલકો માતેલા સાંડની જેમ રસ્તા પર દોડે છે અને મન ફાવે એમ ચલાવીને નાગરિકોના જીવ જોખમમાં મૂકે છે. સિટી બસથી થતા અકસ્માતો રોકવા માટે મનપાએ મોટે ઉપાડે નિયમો બનાવ્યા, પરંતુ આ નિયમો માત્ર કાગળ પર જોવા મળ્યા. ગઈકાલના નિયમોની આજે સુરતના જાહેર રોડ પર શું સ્થિતિ છે તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીએ જમીની હકીકત જાણી અને આ સમીક્ષામાં જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા તે આપની સામે છે. હજુ પણ ક્ષમતા કરતા વધુ પ્રવાસીઓ, બસના દરવાજા ખુલ્લા, એટલું જ નહીં બસના ચાલકો પણ સીટ બેલ્ટ વગર જોવા મળ્યા. સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો જોયેલો આ દ્રશ્યો. મંગળવારે મેયરે સુરત શહેરમાં જાહેર જનતાની સેફટી માટે બસો અંગે નિયમો જાહેર કર્યા, પરંતુ ગણતરીની કલાકોમાં જ આ લોકોએ નિયમોની એસી તેસી કરી નાખી. ન્યૂઝ 18ની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે બસના ડ્રાઈવર સીટ બેલ્ટ વગર જ બસો ચલાવતા નજરે પડ્યા.
એટલું જ નહીં, તેમને સીટ બેલ્ટ અંગે પૂછપરછ કરવામાં આવી તો અવનવા બહાના બનાવ્યા. એક બાજુ સીટ બેલ્ટ વગરના ડ્રાઈવર તો બીજી બાજુ ક્ષમતા કરતા વધારે મુસાફરો ભરેલી બસ દેખાય. એટલું જ નહીં, બસોના દરવાજા ખુલ્લા અને એ દરવાજા પર લટકતા મુસાફરો જીવના જોખમે સવારી કરતા હતા. ખેડૂતોના ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોએ પોતાના જ ખેતરમાં જીરુના પાકને તબાહ કરી નાખ્યો. પોતે જ કરેલી મહામહેનત પર ખેડૂતે ફેરવી દીધું ટ્રેક્ટર. પોતે જ ઉભા કરેલા પાકને ખેડૂતો જાતે જ સફાયો કરી રહ્યા છે. આનાથી વધુ મજબૂરી કઈ હોઈ શકે કે ખેડૂત જાતે જ વાવેલા પાકને નષ્ટ કરવો તુલી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આફત આવી રહી છે. માવઠારૂપી આકાશી આફતમાંથી ખેડૂતોને કળ નથી વળી, ત્યાં બદલાતા વાતાવરણે ખેડૂતોના શિયાળુ પાકને તબાહ કરી નાખ્યો. પાણીના અભાવે જીરુનો પાક સુકાઈ જતા સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો રોષે ભરાયા. પાકને પાણી ન મળતા મૂળી તાલુકાના દુધઈ ગામમાં ખેડૂતનો પિત્તો ગયો અને તેણે 60 વીઘા જીરુના વાવેતર પર રોટાવેટર ફેરવી રોષ ઠાલવ્યો. સૌની યોજના દ્વારા સિંચાઈ માટે પાણી આપવામાં ન આવતા 60 વીઘા જમીનમાં વાવેલું જીરું સુકાઈ ગયું. સૌની યોજના દ્વારા શરૂઆતમાં સિંચાઈ માટે પાણી આપ્યા બાદ તંત્ર દ્વારા અચાનક પાણી બંધ કરી દેતા મૂળી તાલુકાના અનેક ગામોના ખેડૂતોને પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું. આખરે કોઈ જ રસ્તો ન દેખાતા રોષે ભરાયેલા ખેડૂતે પોતાના જ ખેતરમાં પોતે જ ઊભા કરેલા પાકનો નાશ કરી નાખ્યો. આ તો માત્ર એક જ ગામની વાત છે, પરંતુ આ પંથકના દુધઈ, સડલા, સુજાનગઢ, ગઢડા, ટીકર, ખાટડી સહિતના અનેક ગામોમાં સૌની યોજના હેઠળ મળતું પાણી બંધ કરી દેવાતા રવિ પાક પર મોટો ખતરો મંડાયો. આ અંગે અનેક વખત સિંચાઈ વિભાગ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પાણી આપવામાં ન આવતા ખેડૂતોની હાલત કફોડી બનતી જોવા મળી રહી છે. આ તરફ સુરતમાં તરખાટ મચાવનારી મહિલા ચોર ટોળકી પોલીસના હાથે પકડાઈ. ગ્રાહક બનીને જ્વેલર્સને બનાવતી હતી નિશાન. મહિલા ચોર ટોળકી ગ્રાહકના સ્વાંગમાં આવે, કોઈ ખાસ જ્વેલર્સની દુકાનને ટાર્ગેટ બનાવે અને મોકો મળતા જ ઘરેણા લઈને ફરાર થઈ જાય. જોકે આ ચોર ટોળકીની કરામત બહુ લાંબી ન ચાલી અને પોલીસના હાથે પકડાઈ ગઈ. સુરતના રાંદેર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાંથી 23 જોડી ચાંદીની પાયલની ચોરી કરનાર 2 મહિલા ઝડપાઈ છે. મહિલાઓ ગ્રાહક બની ચોરીને અંજામ આપતી. ચોરીની ઘટના સીસીટીવીમાં પણ જોવા મળી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 3 મહિલાઓ ગ્રાહક બનીને જ્વેલર્સની દુકાનમાં પ્રવેશે છે. દુકાનદારને વાતોમાં રાખીને કેટલાક ઘરેણાઓ સેરવી લે છે. રાંદેરના મોરાભાગળ ખાતે આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલાઓ દુકાનના કર્મચારીની નજર ચૂકવી એક સાથે 23 જોડ ચાંદીની પાયલની ચોરી કરી ફરાર થઈ ગઈ. આ મામલે પોલીસ ફરિયાદ થતા રાંદેર પોલીસે 2 મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ. ઉનામાં નકલી આધાર કાર્ડ બનાવીને લોકોને લૂંટતા 3 લોકો ઝડપાયા. આધાર કાર્ડ બનાવવા લેતા હજારો રૂપિયા. દુકાનના શટર પર લખ્યું છે, શ્રેષ્ઠ ક્યારેય સસ્તું ન હોય. જો કે આ દુકાનમાં ગોરખ ધંધા કરતા કૌભાંડીઓને આ વાક્ય સાથે જાણે કોઈ લેવા દેવા નહોતા, કેમ કે તેઓ નકલી આધાર કાર્ડ બનાવીને લોકો પાસેથી હજારો રૂપિયા ખંખેરી લેતા. પરિણામે લોકોને શ્રેષ્ઠ વસ્તુ એટલે કે અસલી આધાર કાર્ડ નહોતા મળતા, સસ્તું પણ નહોતું મળતું. એટલે કે આધાર કાર્ડ માટે તેઓ 4 થી લઈને 13,000 રૂપિયા સુધી પડાવી લેતા. ગીર સોમનાથના ઉનામાંથી નકલી આધાર કાર્ડનું કૌભાંડ પકડાયું. 3 લોકોએ બસ સ્ટેશન પાસે દરબારી આધાર સેન્ટરના નામે નકલી આધાર કાર્ડનો ગોરખ ધંધો શરૂ કર્યો. ત્રિપુટીના ગોરખ ધંધામાં ઉના પંથકના કેટલાય લોકો ફસાઈ ગયા. જો કે આ લોકોનું કૌભાંડ બહુ લાંબુ ન ચાલ્યું અને પોલીસ સકંજામાં આવી ગયા. અસલમ ઇસ્માઇલ શેખ, સબીર શરીફ સુમરા, જાવીદ ઉર્ફ ભૂરા મંસૂરીને પોલીસે ઝડપી પાડતા નકલી આધાર કાર્ડ કૌભાંડનો ભાંડો ફૂટી ગયો. પહેલા નકલી અધિકારી, નકલી પોલીસ, નકલી કચેરી બાદ હવે નકલી આધાર કાર્ડ કૌભાંડ ઝડપાતા લોકોમાં રોષની લાગણી ભભૂકી છે. આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો કોઈ અંદાજ નથી. હવામાન વિભાગે કહ્યું 1 ડિગ્રી તાપમાન ઘટી શકે. રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે, પરંતુ અત્યાર સુધી કડકડતી કહી શકાય એવી ઠંડી પડી નથી. હળવી ઠંડીના વાતાવરણ વચ્ચે આગામીમાં દિવસોને લઈને હવામાન વિભાગે આગાહી કરી. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5-7 દિવસ દરમિયાન મોટાભાગે વાતાવરણ સૂકું રહેશે. તાપમાનમાં પણ વધુ ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ 1-8 डिग्री वधी શકે છે. टेम्परेचर में भी ज़्यादा चेंजेस होने का संभावना नहीं है, लेकिन 1-8 डिग्री बढ़ सकता है. जैसे अभी अहमदाबाद में 16 डिग्री सेल्सियस रिपोर्ट हो रहा है. अगले 24 आवर्स के लिए भी 16 डिग्री ही रह सकता है. उसका बाद ग्रेजुअल राइज हो सकता है, 1-8 डिग्री बढ़ सकता है, जैसे 17 डिग्री हो सकता है.
રાજ્યના વાતાવરણમાં અત્યારે ઘણો ભેજ છે, તેને લીધે ધુમ્મસ જોવા મળે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભેજના લીધે વિઝિબિલિટી થોડી ઘટી શકે છે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે. આગામી 2 દિવસ દરમિયાન પણ આવા જ પવનો રહેશે. જોકે રાજ્યના ખેડૂતો માટે રાહતની વાત એ છે કે આગામી દિવસોમાં કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. ધોળા દિવસે અંધારપટ છવાયો હોય એવા દ્રશ્યો પંચમહાલ જિલ્લામાં જોવા મળ્યા. ગાઢ ધુમ્મસથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સવારના સમયે પંચમહાલ જિલ્લામાં એટલું ગાઢ ધુમ્મસ હતું કે જાણે અંધારપટ છવાયો. ઠંડીનો માહોલ જામતા જ પંચમહાલ પંથકે ધુમ્મસની ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ગાઢ ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળતા નાગરિકોને હિલ સ્ટેશન જેવા માહોલની અનુભૂતિ થતી હતી. વહેલી સવારે ચો તરફ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ધુમ્મસનું પ્રમાણ એટલું ગાઢ હતું કે સામેથી આવતા વાહનોને પણ જોવું મુશ્કેલ બન્યું. ભારે ધુમ્મસના કારણે વાહન ચાલકોએ દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. મહત્વનું છે કે ગુજરાતના અનેક શહેરોમાં વહેલી સવારે ધુમ્મસ ભરેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટવાની આગાહી કરી છે. તંત્રે મોટા ઉપાડે હોસ્પિટલ તો બનાવી, પરંતુ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરનો પૂરતો સ્ટાફ જ નથી. ધોરાજી પંથકના 30 ગામના લોકો સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવે છે. દર્દીઓનો ધસારો વધતા તંત્રે સરકારી હોસ્પિટલની આધુનિક બિલ્ડિંગ બનાવી, જેથી લોકોને આરોગ્યની તમામ સગવડો મળી રહે. પરંતુ ઘાટ એવો ઘડાયો છે કે અહીંની સરકારી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબો જ નથી. તબીબોના અભાવે ધોરાજીના 30 ગામના લોકોને ઇમરજન્સીમાં સારવાર માટે ઉપલેટા કે જામકંડોરણા સુધી લાંબા ધક્કો ખાવાની ફરજ પડી. આ હોસ્પિટલમાં અલગ અલગ ડોક્ટરોની ફાળવણી કરવામાં આવી, પરંતુ આ હોસ્પિટલમાં માત્ર કામચલાઉ ડોક્ટર જ આવે છે. કાયમી ડોક્ટરોની નિમણૂક તો કરાય જ નથી, જેથી ધોરાજી અને આસપાસના 30 ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોક્ટર્સની અછતને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તંત્રને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી અને જો ટૂંક સમયમાં ડોક્ટરોની તાત્કાલિક ભરતી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ફરી હળવા અંદાજમાં જોવા મળ્યા મુખ્યમંત્રી. કચ્છના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ ચાની કિટલી પર ઉભા રહી ચાની લિજ્જત માણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ખાવડા જંકશન ખાતે હળવા અંદાજમાં જોવા મળ્યા. કચ્છ પ્રવાસે ગયેલા મુખ્યમંત્રીએ કાફલો રોકાવી ચાની કિટલી પર ચાની ચુસ્કી માણી. તેમણે સામાન્ય વ્યક્તિની જેમ જાહેર માર્ગે ચા પીને પોતાના સરળ સ્વભાવ અને મૃદુતાના દર્શન કરાવ્યા. કચ્છી માડુઓએ પણ તેમના કોમન મેનના અભિગમથી પ્રભાવિત થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુખ્યમંત્રી સામાન્ય માણસની જેમ જ જાહેરમાં ચાની કિટલી પર લોકો સાથે ચાની મજા માણી રહ્યા છે. મૃદુ, મક્કમ અને સરળ સ્વભાવ માટે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકની જેમ ચાની લિજ્જત માણી. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરળ સ્વભાવ અને હંમેશા સામાન્ય જનતાની વચ્ચે રહે છે. મુખ્યમંત્રી ગઈકાલથી કચ્છની મુલાકાતે હતા અને ત્યાં તેમણે ધોરડો ખાતે રણોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો. તેમજ કચ્છમાં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીની નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી. કપાસના ભાવ ન ઘટતા બોટાદ પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ગઢડાના એક જ ગામમાં 50,000 મણ કપાસનો સંગ્રહ કરાયો. ગઢડાના ઉગામેડી ગામના ખેડૂતો કપાસના ભાવ ઘટવાને કારણે મુશ્કેલીમાં મુકાયા. ગત વર્ષે 1700 રૂપિયા જેટલો કપાસનો ભાવ હતો, પરંતુ હાલ 1300 થી 1400 નો ભાવમાં કોઈ પણ કપાસ લેવા તૈયાર નથી. ઉગામેડી એક જ ગામમાં 50,000 મણ જેટલો કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે અને ભાવ વધારો થાય તેની રાહ જોઈને બેઠા છે. કપાસની ખેતીમાં હાલ બિયારણ, ખાતર, દવા અને મજૂરી કામમાં બહુ જ ખર્ચ આવે છે, જેથી કપાસના 1700 કરતાં વધારે ભાવ આપવામાં આવે તેવી ઉગામેડી ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે. માત્ર ઉગામેડી જ નહીં પણ બોટાદ જિલ્લાના કેટલાય ગામના ખેડૂતો કપાસનો સંગ્રહ રાખીને ભાવ વધારાની રાહમાં છે. ચાલુ વર્ષે કપાસના ભાવ ઘટવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હાલમાં જે કપાસના ભાવ છે તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. જો સરકાર દ્વારા નિકાસમાં છૂટ આપવામાં આવે તો વૈશ્વિક સ્તરે કપાસની ખરીદી થાય અને ખેડૂતોને સારા ભાવ મળી શકે તેવી ખેડૂતોને આશા છે. જેતપુરના એક ગામમાં બાળકો પર ભમી રહ્યું છે મોત. જર્જરિત આંગણવાડીમાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર. નવાગઢ વિસ્તારમાં આવેલી 19 નંબરની આંગણવાડી પડવાના વાંકે ઊભી છે. આંગણવાડીની હાલત એટલી હદે જર્જરિત છે કે ક્યારે ધરાશાયી થઈ જાય કંઈ નક્કી નહીં. આ આંગણવાડીમાં ભણવા આવતા 50 જેટલા નાના ભૂલકાઓના માથે જાણે કે મોત મંડરાઈ રહ્યું છે. ખંડેર હાલતમાં આંગણવાડીમાં આવતા બાળકો ડરના માહોલ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે. પ્રથમ દ્રષ્ટિએ તો એવું જ લાગે કે અહીં આંગણવાડી છે જ નહીં. આંગણવાડીનો દરવાજો તૂટેલી હાલતમાં છે.
આંગણવાડીની દિવાલમાં તિરાડો પડી છે, બારીઓના કોઈ ઠેકાણા નથી, છતનો કોઈ ભરોસો નથી. ભાડાના મકાનમાં ચાલતી આંગણવાડી એટલી જર્જરિત હાલતમાં છે કે કેટલાક વાલીઓએ તો બાળકોને ભણવામાં પણ મોકલતા ડરની ભાવના અનુભવી છે. જૂનું બિલ્ડિંગ રિપેરિંગ કરી આપે અને આંગણવાડી ત્યાં કાર્યરત નહીં થાય ત્યાં સુધી બાળકોને ભણવા નહીં મોકલવાની વાલીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. રાધનપુરના એક ગામમાં ચમત્કાર જેવી ઘટના બની. એક મંદિરમાં આરતીની ઝાલર વાગતાની સાથે જ ઘોડી પહોંચી જાય છે મંદિરમાં ઝાલર વાગે છે અને ઘોડી આરતી કરવા દોડ મૂકે. સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે, જેને છૂટી મૂકતા જ પહોંચી જાય વચરાજ દાદાના મંદિર. આ સાંભળીને આશ્ચર્ય જરૂર લાગશે, પરંતુ આ હકીકત છે. ઘોડી આરતી કરે છે, ઘોડી દર્શન પણ કરે છે અને ફરી પાછી પોતાના તબેલામાં પરત ફરે છે. આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામમાં રોજ થાય છે. ગામના પાદરમાં આવેલા વચરાજ દાદાના મંદિરમાં આરતીની ઝાલર સંભળાતા જ ઘોડી દોડ મૂકીને પહોંચી જાય છે. તે મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે. જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરા પણ હલતી નથી. ભક્તિમાં લીન થઈ જાય છે. ઘોડીની આ ભક્તિ જોઈને ગ્રામજનો પણ દંગ રહી જાય છે. આરતીમાં ભાગ લેવાનો ઘોડીનો આ નિત્યક્રમ થઈ ગયો છે, જેને જોઈને સૌ કોઈને આશ્ચર્ય થાય છે. વચરાજ દાદા પ્રત્યે ઘોડીનો ભક્તિભાવ જોઈને ગ્રામજનોમાં કુતૂહલ છે. સ્થાનિકો ઘોડીને ચમત્કારી ગણાવી રહ્યા છે. ઘોડીની અંદર દેવી દેવતાનું રૂપ હોવાનું માની ગ્રામજનો હવે ઘોડીની પણ પૂજા કરવા લાગ્યા છે. કાયપો જેની બૂમો આ વખતે તમને મોંઘી બનશે. આ વર્ષે ખંભાતની પતંગોના ભાવ વધ્યા છે. આણંદનું છેવાડાનું શહેર ખંભાત વર્ષોથી પતંગ બનાવવા માટે જાણીતું છે. ઉત્તરાયણ આવતા જ ખંભાતની પતંગો ચર્ચાનું કેન્દ્ર બની જાય. પતંગ ઉદ્યોગથી 2000 પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડના 2000 પરિવારો 12 મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે. જો કે આ વર્ષે પતંગના રો મટીરિયલના ભાવમાં વધારો થવાથી આ વર્ષ ઉત્તરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે. ખંભાતનો પતંગ ઉદ્યોગ 2000 પરિવારોની રોજીરોટીનો આધાર બન્યો છે. પતંગ બનાવવાનો મોસમી વ્યવસાય કાયમી ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત થયો છે. નાની ચુનારવાડ અને મોટી ચુનારવાડ વિસ્તારમાં ઘેર ઘેર પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે. ચુનાર સમાજની મહિલાઓ પણ આ પતંગ વ્યવસાયમાં પતંગ બનાવી તેમનું યોગદાન આપે છે. ખંભાતી પતંગ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકોની પહેલી પસંદ છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. જો કે આ વર્ષે ખંભાતના પતંગના ભાવમાં વધારો થવાથી તમારી ઉત્તરાયણ મોંઘી બની શકે છે. સુરત પહોંચેલી કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. 2 દિવસ રામ ભક્તો કરી શકશે કળશના દર્શન. રામ ભક્તોની સદીઓની તપસ્યાનો 22મી જાન્યુઆરીએ અંત આવશે અને સાથે જ કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતીક સમાન એવી રામ મંદિરની કલ્પના સાકાર થશે. 22મી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને હાલ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. હાલ અયોધ્યાથી કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચી રહી છે અને કળશના દર્શન અને પૂજન ભાવિકો કરી શકે તે માટે આ કળશ યાત્રાનું અયોધ્યાથી આયોજન કરવામાં આવ્યું છે. આ કળશ યાત્રા વિવિધ શહેરોમાં ફરતી ફરતી સુરત આવી પહોંચી. સુરતમાં આ કળશ યાત્રાનું અનોખું સ્વાગત કરવામાં આવ્યું. સુરત ગુરુકુળ ખાતે આ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા આ કળશને ફરતે એક કળશની આકૃતિ રચવામાં આવી. ઉપરાંત માનવ સાંકળથી શ્રી રામ પણ લખવામાં આવતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. આ કળશને 2 દિવસ માટે રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવશે. 18 જાન્યુઆરી સુધીમાં આ કળશ યાત્રા અયોધ્યા પહોંચશે. સુરતના એક ખેલાડીએ રાજ્યનું નામ રોશન કર્યું. હૈદરાબાદમાં યોજાયેલી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ જીત્યા. અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતો. આ કહેવતને સુરતના એક યુવાને સાર્થક કરી બતાવી છે. માંગરોળ તાલુકાના વેલાચા ગામના યુવાને હૈદરાબાદમાં ગુજરાતનો ડંકો વગાડ્યો. તરુણ કોસંબિયાએ હૈદરાબાદમાં યોજાયેલી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ પોતાના નામે કર્યા, જેમાં 1 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સફળતા પાછળ તરુણની તનતોડ મહેનત. તરુણ એક બાજુ નોકરી કરતો અને પોતાના પરિવારની જવાબદારી પણ સંભાળતો, તો બીજી બાજુ પોતાના સપના પાછળ લાગેલો રહેતો. તરુણે સતત પ્રેક્ટિસ કરી અને પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું. તરુણની આ ઉપલબ્ધિથી પરિવાર અને તેના મિત્રોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ. તરુણ કોસંબિયાએ 2021 થી 2023ના વર્ષમાં અત્યાર સુધી 6 ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે,
જ્યારે તરુણ હૈદરાબાદ ખાતે યોજાયેલી 10મી વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્પર્ધા દરમિયાન અડગ વિશ્વાસ હતો કે તે ગોલ્ડ મેડલ જીતીને જ આવશે. ભાવનગરથી સમાચાર. શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. ઘટનામાં યુવાનને જાહેરમાં અસામાજિક તત્વોએ માર માર્યો છે. શહેરના બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાં રત્ન કલાકારને મારવામાં આવ્યો. ઢોરમાર માર્યા બાદ બાઇક પર આવેલ 3 શખ્સોએ રત્ન કલાકારને ધોકા અને પાઇપ વડે પણ માર માર્યો. અસામાજિક તત્વોએ આતંકની સમગ્ર ઘટના કેમેરાની અંદર કેદ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના બની. એક સાથે 300 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. લગ્ન અને રિસેપ્શનમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો. લગ્નમાં આવેલા 300 જેટલા મહેમાનો શિકાર થયા. ભરૂચના ચામુંડા કેટરર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું ભોજન. જીઆઈડીસી ભૂમિ પાર્ટી પ્લોટમાં યોજાયું હતું રિસેપ્શન. પરિવાર સહિત વાપીથી અમદાવાદ સુધીના અંદાજિત 300 જેટલા મહેમાનોને વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. પરિવારે માં ચામુંડા કેટરર્સ વિરુદ્ધ પગલાં ભરવા તંત્રને અપીલ કરી. ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે 1,44,00,000 રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ઘટના જાણવા મળી છે. અને છેતરપિંડી બીજા કોઈએ નહીં પણ નવા સચિવાલયમાં ઝેરોક્સ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ પર કામ કરતા ભેજાબાજે આ કૌભાંડ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે આરોપી સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નવા સચિવાલયમાં ઝેરોક્સ મશીન ચલાવવાના કોન્ટ્રાક્ટ પર કામ કરનારે અનેક લોકોને છેતર્યા. જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે આરોપી શૈલેષ ઠાકોર સામે ગાંધીનગરના સેક્ટર 7માં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી. આરોપીએ નોકરી માટે 1 લાખથી 7 લાખ રૂપિયા સુધી લીધા હોવાનું જાણવા મળ્યું. વર્ગ 3 અને ડ્રાઈવરની નોકરી માટે યુવાનો પાસેથી પૈસા પડાવતો હતો. વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે હાઈવે પર ગાબડા પડી જતા સવારે 7 વાગ્યાથી જ ટ્રાફિક જામ થયો છે. અવારનવાર આ પ્રકારે ભારે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. જેને કારણે વાહન ચાલકો જ નહીં પરંતુ આસપાસમાં રહેતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરા પાસે નેશનલ હાઈવે પર આજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. જાંબુવા બ્રિજથી તરસાલી બ્રિજ તરફ લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. અવારનવાર ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. સાતલપુરના કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓમાં રોષનો માહોલ ફેલાયો છે. વર્ષોથી પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓને રણમાં મીઠું પકવવાની પરવાનગી ન મળતા કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા. અગરિયાઓના જણાવ્યા પ્રમાણે ધાંગધ્રા, ખરકોટા, પાટડી, હળવદ સહિત વિસ્તારમાં રણમાં મીઠું પકવવા અગરિયાઓને પ્રવેશ મળ્યો છે. ફક્ત સાતલપુરને જ બાકાત રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક અગરિયા પરિવારો પરંપરાગત મીઠું પકવે છે. સિઝન શરૂ થયાને 2 મહિનાથી વધુ સમય વીત્યો છતાં રણમાં પ્રવેશ ન મળતા તેમની સ્થિતિ દયનીય બની છે. ત્યારે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો 5000 અગરિયાઓ પરિવાર સાથે સાતલપુરની ગાંધીનગર ખાતે પગપાળા યાત્રા યોજી રજૂઆત કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. તાપીના વ્યારા માર્કેટિંગ યાર્ડમાં કરોડોના ખર્ચે બનાવેલી દુકાનોની ફાળવણી ન કરાતા શોભાના ગાંઠિયા સમાન બની છે. નવનિર્મિત દુકાનોની હરાજી માટે તંત્રનું દાસીન વલણ જોવા મળી રહ્યું છે. યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે 3 કરોડના ખર્ચે 31 દુકાનો બનાવાય છે, જેને 1 વર્ષથી વધુ સમય થઈ ગયા છતાં તેની કોઈ ફાળવણી થઈ નથી. ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વિવાદને કારણે દુકાનોની હરાજી અટકી ગઈ છે, જેના કારણે દૂર દૂરથી કૃષિ પેદાશો લઈને વેચાણ માટે આવતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. વહેલી તકે દુકાનોની હરાજી કરવા ખેડૂતો અને વેપારીઓની માંગ છે. ગત એપ્રિલ મહિનામાં દુકાનોની જાહેર હરાજી કરવામાં વેપારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. હરાજી મુલતવી રખાઈ હતી, જેના 9 મહિના બાદ પણ તંત્ર હરાજી માટે તસ્દી નથી લઈ રહ્યું. છેલ્લા 1 વર્ષથી ધૂળ ખાતી દુકાનોને કારણે યાર્ડને પણ લાખોનું નુકસાન થયું છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.